નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્વિક ક્લાસીસ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલે આપણે TYBCom સેમ 6 નું એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8 નો એપ્રિલ 2023 નું પેપર સોલ્યુશન સ્ટાર્ટ કર્યું હતું, જેમાં આપણે પ્રશ્ન 1 પૂર્ણ કર્યો છે. તો આજે આપણે પ્રશ્ન 2 કરવાના છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ તો આપણે પ્રશ્ન 2 કરવા પહેલા આપણે પ્રશ્ન 2 ની રકમ ધ્યાનપૂર્વક વાંચીશું, ત્યારબાદ પ્રશ્ન 2 ના દાખલા તરફ જઈશું. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ રકમ વાંચીએ તો જોઈએ. રકમમાં કીધું છે નીલ લિમિટેડની નીચેની માહિતી પરથી ઓક્ટોબર થી ડિસેમ્બર 2022 સુધીનો 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો. તો જો આ દાખલો આપણને રકમ વાંચીને ખ્યાલ આવી ગયો છે કે આ દાખલો રોકડ બજેટનો દાખલો છે. ઓકે, તો જ્યારે પણ આપણે રોકડ બજેટના દાખલા કરતા હોય તો ત્યારે મેં શીખવાડ્યું હતું કે રોકડ બજેટના દાખલા આપણે 4 સ્ટેપમાં કરતા છે. ઓકે, જે 4 સ્ટેપ મેં અહીંયા લખ્યા છે, જે તમને ધ્યાનપૂર્વક વાંચીને સંભળાવું. ઓકે, તો સૌપ્રથમ પહેલો સ્ટેપ છે રોકડ બજેટનો દાખલો કરો ત્યારે હવાલા વાંચવા. હવાલા વાંચીને આપણને અનુમાન કરવાનો કે હવાલામાં આવકો કેટલી છે અને જાવકો કેટલી છે. દાખલામાં આવક અને જાવકનું અનુમાન યોગ્ય હોય તો દાખલો પરફેક્ટ થશે. ઓકે, તો પહેલા આપણે હવાલો વાંચીને અનુમાન લગાવવાનો છે કે દાખલામાં આવકો કેટલી છે, જાવકો કેટલી છે, તેનો અંદાજ મેળવવાનો છે. ઓકે, ત્યારબાદ દાખલામાં આવક અને જાવકનો અંદાજો મળી જાય ત્યારબાદ જેટલી આપણને આવકો મળી અને જાવકો મળી તે મુજબ આપણે પત્રક તૈયાર કરવાનું છે. પત્રક તૈયાર કરવાનું એટલે શું? અહીં જે વિગતોમાં જે બધી તમામ વિગતો લખવાની તે બધું સ્ટ્રક્ચર બધું તૈયાર કરી દેવાનું. જેમ કે શરૂનો રોકડ શિલ્લક, ત્યાર પછી ઉમેરોમાં રોકડ આવકનો અંદાજ, તો તેમાં જેટલી આવક હોય 4 કે 5 તમામ આવકો લખી દેવાની. ત્યારબાદ એનો સરવાળો. અહીંયા રકમમાં કોઈ નથી લખવાનું, પણ ખાલી આવક અને જાવકનો અંદાજો મળ્યો તે મુજબ આપણે પત્રક તૈયાર કરી દેવાનું. ઓકે, તો તમને 2 સ્ટેપ ખબર પડી ગયા હશે. સર્વપ્રથમ રોકડ આવક અને જાવકનો અંદાજો મેળવવાનો, તે અંદાજા મુજબ રોકડ બજેટનું પત્રક તૈયાર કરવાનું. પત્રક તૈયાર થઈ ગયા બાદ જોજો ખરીદી અને વેચાણ સિવાયના હવાલા કરવા. આ મેં કેમ શીખવાડું છું, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, પહેલા ખરીદ અને વેચાણના હવાલા કરવા જાય છે. તે ખરીદ અને વેચાણના હવાલા થોડા ટફ હોય તો એ હવાલા કરવા જાય તો એના કારણે એ લોકોનું બીજું બધું પણ છૂટી જાય છે. એના કારણે એ લોકોને જે દાખલામાં 5-6 માર્ક્સ આવતા હોય તે પણ આવતા રહી જાય છે. તેના માટે શું જોવા, પહેલા ખરીદી અને વેચાણ સિવાયનો હવાલો કરો. તો હવે વિદ્યાર્થી મિત્રો, મને લાગે છે કે તમને ખ્યાલ આવી ગયો છે કે રોકડ બજેટનો દાખલો કઈ રીતે કરવો. તેમાં સૌપ્રથમ આપણે રોકડ આવક અને જાવકનો અંદાજો મેળવીશું. તો ચાલો જોઈએ. સૌપ્રથમ હવાલો વાંચીએ. પહેલો 1/10/2022 ના રોજ રોકડ શિલ્લક 25,000 છે, એ આપણે પહેલા જ લખી દઈશું. ત્યાર પછી બીજો હવાલો વાંચીએ આપણે. માસ વેચાણ, ખરીદી, મજૂરી અને પરોક્ષ ખર્ચા. તો જો અહીં વેચાણ આપેલું છે તો વેચાણ આપણા માટે આવક કહેવાય કે જાવક કહેવાય? તો આપણે બધાને જ ખ્યાલ હશે કે આપણે વેચાણ કરે તો નાણાં આવે, તો વેચાણ એક આવકમાં કહેવાય. તો આપણી એક આવક અહીં થઈ ગઈ છે, તો આપણે વેચાણને એક આવક તરીકે દર્શાવશું. ત્યારબાદ ખરીદી છે, તો ખરીદી કરશો તો આપણા નાણાં જશે, તે જાવક કહેવાય છે, તો ખરીદી જાવકમાં આપણે લખશું. મજૂરી, તો મજૂરીમાં પણ નાણાં જાય છે કારણ કે આપણે મજૂરી ચૂકવવાની હોય છે, તે પણ જાવકમાં લખશું. પરોક્ષ ખર્ચા, એ પણ એક પ્રકારની જાવક છે. તો હમણાં સુધીમાં આપણી એક આવક અને 3 જાવક થઈ ગઈ છે. ત્યારબાદ આગળ વાંચીએ તો કુલ વેચાણના 20% રોકડ વેચાણ છે. તો આપણા પાસે જે આવક હતી વેચાણની, તેના સાથે હજુ એક આવક ઊભી થઈ છે, રોકડ વેચાણ અને ઉધાર વેચાણ. તો હવે કુલ આપણે વેચાણની 2 આવક પ્રાપ્ત થાય છે. તો હમણાં સુધીમાં આપણે કુલ 2 આવકો અને 3 જાવકો પ્રાપ્ત થાય છે. આગળ વાંચીએ તો ઉધાર વેચાણની 60% રકમ વેચાણ પછીના માસમાં અને બાકીના 40% રકમ બીજા માસમાં વસૂલ થાય છે. તો એ પણ વેચાણના રિલેટેડ હવાલો છે, જે આવક આપણી પહેલા જ આવી ગઈ છે. ત્યાર પછી પાંચમો હવાલો, ખરેખર વેચાણ થયા પછીના માસમાં કુલ વેચાણના 2% લેખે વેચાણ પર કમિશન ચૂકવવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો, કમિશન ચૂકવવાનું છે એટલે શું આવશે? જાવકમાં. તો હમણાં સુધીમાં આપણા પાસે કુલ 2 આવકો અને 4 જાવકો પ્રાપ્ત થાય છે. હવે આગળ વાંચીએ તો કુલ ખરીદીના 20% રોકડે થાય છે. એટલે એમ કહ્યું છે કે ખરીદીમાં 20% ખરીદી રોકડથી થાય છે અને બાકીની ખરીદી ઉધાર થાય છે. તો જો ખરીદી આપણને પહેલા જ મળી ગઈ હતી
તેમાં પણ હવે બે ભાગ પડી ગયા, રોકડ ખરીદી અને ઉધાર ખરીદી. તેમ હમણાં સુધીમાં કુલ 2 આવક અને 5 જાવકો પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આગળ વધીએ તો પરોક્ષ ખર્ચામાં માસિક 10,000 રૂપિયાના ઘસારોનો સમાવેશ થાય છે. તો જો ઘસારો નહીં રોકડ આવકમાં છે, નહીં રોકડ જાવકમાં, કારણ કે ઘસારામાં નાણાં આવતા પણ નથી તો જતા પણ નથી, તો એને આપણે ફક્ત પરોક્ષ ખર્ચમાંથી બાદ કરી દઈશું. ત્યારબાદ 8મો વાળો વાંચીએ, નવેમ્બર 2022માં અગાઉથી ચૂકવવાના આવકવેરો 26,000 રૂપિયા છે. તો જો અગાઉથી ચૂકવવાના આવકવેરો 22,000 રૂપિયા, તો તે પણ નાણાં ચૂકવવાના છે. નાણાં ચૂકવવાના છે તે પણ કેમાં આવશે? જાવકમાં. તો હમણાં સુધીમાં વિદ્યાર્થી મિત્રો આપણા કુલ 5 જાવક ને 2 આવક થઈ છે. હવે આગળ વાંચીએ તો મજૂરી અને પરોક્ષ ખર્ચનો સમયગાળો આપેલો છે. ત્યારબાદ 10મો વાલો, તો 10મા વાલામાં કહ્યું છે કંપની પાસે 10%ની 5 લાખની સરકારી જામીનગીરી છે. વ્યાજ 30 જૂન અને ડિસેમ્બરના રોજ ચૂકવાય, 30 જૂન અને 31 ડિસેમ્બરના રોજ ચૂકવાય છે. તો જો વિદ્યાર્થી મિત્રો સરકારી જામીનગીરી આપણા પાસે છે, ઓકે, તો આપણે પહેલા પૈસા આપીને સરકારી જામીનગીરી ખરીદી લીધી છે. હવે આપણને તેનું વ્યાજ મળશે, તો વ્યાજ મળશે તો એક પ્રકારની આવક કહેવાય. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણા પાસે કુલ 3 આવક થઈ ગઈ અને 6 જાવક થઈ ગઈ છે. ત્યારબાદ આગળ વાંચીએ કે રોકડની તૂટ ન રહે તે માટે 50,000ના ગુણકમાં 12%ના વાર્ષિક દરે નાણાં ઉછીના લેવાશે. એટલે એમ કહ્યું છે કે જ્યારે રોકડની તૂટ ન હોય એટલે આપણને નાણાંની જરૂરિયાત હોય ત્યારે આપણે 50,000ના ગુણકમાં કેટલા દરે? 12%ના દરે લોન લઈશું. તો અહીં જોજો લઘુત્તમ રોકડ સલાહ કેટલી રાખવાની છે? 40,000 રૂપિયા. એટલે અહીં એમ કહ્યું છે દાખલામાં કે જ્યારે આપણે છેવટની બાકી શોધશું તે 40,000 કરતા ઓછા રૂપિયા હોય તો આપણે લોન લઈને 40,000 રૂપિયા કરતા વધુ રાખવું છે. ત્યારબાદ કંપનીએ ડિસેમ્બર 2022માં રૂપિયા 3 લાખના 10%ના ડિબેન્ચર 2% વટાવે બહાર પાડ્યા. તો જો ડિબેન્ચર બહાર પાડ્યા તે શું થાય? આપણા માટે આવક કહેવાય. તો હમણાં સુધીમાં દાખલામાં જોઈ ગયા બધા હવાલા મુજબ આપણને કુલ 4 આવકો પ્રાપ્ત થાય છે અને 6 જાવકો પ્રાપ્ત થાય છે. તે મુજબ આપણે પત્રક તૈયાર કરવા પડશે. તો આ મુજબ તમે પત્રક તૈયાર કરજો. ત્યારબાદ આપણે આગળ વધીશું. ચાલો જોઈએ. ચાલો તો હવે આગળ વધીએ. તમામ વિદ્યાર્થી મિત્રો તમારા બધાનું જ આવી રીતે પત્રક તૈયાર થઈ ગયો છે. તો આગળ વધીએ. તો ચાલો જો આપણે 2 પગલા પૂર્ણ થઈ ગયા છે. પહેલું પગલું હતું કે આપણે રોકડ આવક અને જાવકનો અંદાજો મેળવવાનો, તે આપણે મેળવી લીધું. ત્યારબાદ પત્રક તૈયાર કરવાનું હતું, તો આ મુજબ પત્રક પણ તૈયાર થઈ ગયું. હવે આપણે ત્રીજું પગલું હતું કે ખરીદી અને રોકડ સિવાયના હવાલાઓ કરવા. તો આપણે ત્રીજા પગલા તરફ જઈએ. તો અહીંયા જોઈએ કે ખરીદી અને રોકડ સિવાયનો કયો હવાલો છે? તો સ્ટાર્ટિંગથી વાંચતા જઈએ તો પહેલો હવાલો છે સરની રોકડ સિવાય. કેટલા છે? 25,000 રૂપિયા. તેથી આપણે પહેલા જ લખી દેવાના છે. તો અહીંયા લખી દઈએ 25,000 રૂપિયા. તો અહીં સરોની રોકડ સિલાક આપણે 25,000 રૂપિયા લખી દીધા છે. ઓકે, ત્યારબાદ આગળ વાંચીએ તો માસ આપ્યા છે, વેચાણ આપી છે, ખરીદી આપી છે, ત્યારબાદ મજૂરી અને પરોક્ષ ખર્ચ આપ્યા છે. ઓકે, અને ત્રીજો હવાલો જોઈએ હવે, કારણ કે એમાં વેચાણ અને ખરીદી છે. અને ત્રીજો હવાલો વાંચીએ હવે. વેચાણના 20% રોકડ વેચાણ છે, તો આ પણ વેચાણનો હવાલો છે, એ પણ પછીથી કરીશું. ચોથો હવાલો પણ વેચાણનો છે. પાંચમો હવાલો એ પણ વેચાણને સંબંધિત છે. છઠ્ઠો પણ. તો હવે આપણે સીધા 7મા હવાલા તરફ જઈશું જે પરોક્ષ ખર્ચનો છે. તો ચાલો જોઈએ. પરોક્ષ ખર્ચમાં માસિક 10,000 રૂપિયા ઘસારાનો સમાવેશ થાય છે. તો તમને જ્યારે હવાલો વાંચેલો ત્યારે જ મેં કહી દીધું હતું કે ઘસારો છે નાઈ રોકડ આવકમાં આવે, નાઈ રોકડ જાવકમાં આવે. તો તેને સૌપ્રથમ આપણે પરોક્ષ ખર્ચમાંથી બાદ કરી દઈશું. તો અહીં લખીશું માસ આપણે લઈશું ઓક્ટોબર થી આપણે લેવાનું છે. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને સમયગાળા આપેલો છે પરોક્ષ ખર્ચનો 1/4 માસ. જોઈ શકો તમે 9મા વાલામાં બીજી લીટીમાં કીધું છે અને પછી કે પરોક્ષ ખર્ચનો ચૂકવણીનો સમયગાળો 1/4 માસ છે. તો જ્યારે પણ આવા માસ આપ્યા હોય તો ત્યારે આપણે
જે મહિનાનો આપણે રોકડ બજેટ બનાવતા હોય તેના કરતા એક જ મહિનો ઉપરની ગણતરી કરવાની. તો એ ઓક્ટોબર નો છે, આપણે સપ્ટેમ્બર થી લઈશું. સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. ચલો 4 માસ લખી દીધા. ત્યારબાદ આપણે ક્રમશઃ પરોક્ષ ખર્ચા લખીએ. પરોક્ષ ખર્ચા, તો પરોક્ષ ખર્ચા કેટલા છે? 70,000, સોરી 70,000 ઓગસ્ટ ના છે. 80,000 થી સ્ટાર્ટ થાય છે. 80,000, 90,000, 1 લાખ ને 1,10,000. અહીં આપણે લખી દઈશું 80,000, 90,000, 1 લાખ, 1,10,000. ત્યારબાદ મેં કહ્યું હતું કે ફક્ત એક જ કામ કરવાનું છે હમણાં, કે પરોક્ષ ખર્ચા છે તેમાંથી આપણે ઘસારો બાદ કરી દેવાનો છે. તો બાદ કરી દઈએ ઘસારો બાદ કરી દઈએ. તો ઘસારો શું કર્યું છે કે બધા જ મહિનામાં 10,000 છે. માસિક 10,000 એટલે બધા જ મહિનામાં 10,000. તો બધા જ મહિનામાં 10,000 ઘસારાના બાદ કરી દઈએ. 80,000 માઇનસ 10,000, 90,000 માઇનસ 10,000, 1 લાખ માઇનસ 10,000, 1,10,000 માઇનસ 10,000. ઓકે, તો પરોક્ષ ખર્ચામાંથી ઘસારો બાદ કર્યા બાદ આપણે શું લખીશું? પરોક્ષ ખર્ચા છેદમાં લખીશું નીચે ઘસારા બાદ. ચલો, પરોક્ષ ખર્ચા ઘસારા બાદ ના લખીશું તો કેટલા આવશે? અહીં 70,000 સપ્ટેમ્બરમાં, ઓક્ટોબરમાં 80,000, નવેમ્બરમાં 90,000 ને ડિસેમ્બરમાં 1 લાખ. ચલો, તો હવે અહીં આપણો 7મો હવાલો પૂર્ણ થાય છે. હવે ત્યારબાદ કોઈ પણ પરોક્ષ ખર્ચાની ગણતરી આવશે કે પરોક્ષ ખર્ચાની કોઈ પણ વિગતો આવશે તો આપણે જે જૂના પરોક્ષ ખર્ચા છે એ ધ્યાનમાં નથી લેવાના. ત્યાર પછી આપણે જે નવો પરોક્ષ ખર્ચા સુવિધા છે એ ધ્યાનમાં લેવાના છે. ઓકે, તો આ યાદ રાખવું. ત્યારબાદ આપણે હવે 8મા વાલા પર જઈએ. તો 8મા વાલામાં કહ્યું છે કે નવેમ્બર 2022 અગાઉથી ચૂકવવાના આવકવેરો 26,000 રૂપિયા છે. તો અહીં આપેલી જ છે, રકમ પણ આપેલી છે અને મહિનો પણ આપેલો છે. તો ડાયરેક્ટ જ આપણે લખી દઈશું કે અગાઉથી ચૂકવવાના આવકવેરો જે આવકમાં છે તેમાં કયા મહિનામાં છે? નવેમ્બરમાં. રકમ કેટલી છે? 26,000. તો આપણે લખી દઈશું અગાઉથી ચૂકવવાના આવકવેરામાં નવેમ્બર મહિનામાં રકમ કેટલી લખવાની છે? 26,000. અહીં લખી દઈશું 26,000. ઓકે, ને આજુબાજુમાં ડેશ, ઓક્ટોબર અને ડિસેમ્બરમાં ડેશ, કે ત્યારે કોઈ આપણે રકમ ચૂકવવાની નથી. ત્યારબાદ 9મા વાલામાં છે. તો 9મા વાલામાં સમયગાળો આપેલો છે, મજૂરીનો ચૂકવવાનો સમયગાળો અને પરોક્ષ ખર્ચનો ચૂકવવાનો સમયગાળો. તો સૌપ્રથમ આપણે પરોક્ષ ખર્ચનો હવાલો કરતા હતા, તો પરોક્ષ ખર્ચ તરફ જઈએ. તો મેં તમને પહેલા જ કહ્યું હતું કે પરોક્ષ ખર્ચને કોઈ પણ વિગત આવે તો પહેલાના પરોક્ષ ખર્ચા નહીં લેવાના, ઘસારા બાદ ના લેવાના છે. તો હવે આપણે સેમ પાછું લખીશું માસમાં સપ્ટેમ્બર થી સ્ટાર્ટ કરશું. સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. હવે મેં તમને પહેલા જ કહ્યું હતું કે પરોક્ષ ખર્ચની કોઈ પણ ગણતરી આવશે તો આપણે ઘસારા બાદના પરોક્ષ ખર્ચા લેવા. તો અહીં આપણે લખીશું પરોક્ષ ખર્ચા કયા લેવાના છે? આપણે ઘસારા બાદના. તો અહીં લખીશું 70,000, ત્યારબાદ 80,000,
ત્યારબાદ 90,000, ત્યારબાદ 1,00,000. ચલો આપણે અહીં પરોક્ષ ખર્ચા ક્રમશઃ લખી દીધા. ત્યારબાદ પરોક્ષ ખર્ચને ચૂકવણીનો સમયગાળો આપેલો છે, જે આપેલો છે 1/4 માં. તો જો પરોક્ષ ખર્ચનો જેટલો સમયગાળો આપેલો છે ને તેટલા આપણે સૌ પ્રથમ લખીશું. આપણે લખીએ 1/4. હવે જો 1/4 માસ કયા છે એનો અર્થ એ થાય છે કે પરોક્ષ જે ખર્ચા છે તે આપણે 1/4 મહિના પછી ચૂકવવાના છે. તો એટલો સમયગાળો રહી જાય ત્યાં બાદ પૈસા ચૂકવવાના છે. તો આ તો એક સમયગાળો રહ્યો, તો એનો બીજો સમયગાળો બી જોવા પડશે ને કે બીજા કયા સમયગાળાના નાણાં આપણને મળી જાય છે. જેમ કે તમને ઉદાહરણ આપું કે તમે 7 દિવસનો પગાર આવતા મહિનામાં લેશો તો એના બાકીના દિવસ જે છે કેટલા દિવસ રહેશે? બાકીના 21 દિવસ છે તેનો પગાર તો તમને આ મહિનામાં મળશે. તો તે જ મુજબ 1/4 માસનો પગાર શું કીધેલું છે? પરોક્ષ ખર્ચા આપણે આવતા મહિનામાં ચૂકવશું બાદ. ઓકે, તો આ મહિનામાં કેટલા ચૂકવવાના તે પણ ખબર હોવી જોઈએ ને. તો જે બીજું બાકી રહે તે આપણે લખવાનું. તો બીજું કેટલું બાકી રહેશે? 3/4 માસ. ઓકે, તો હવે 1/4, ત્યારબાદ 3/4 અને છેલ્લે શું લખીશું? કુલ ચૂકવણી. ચલો હવે કોઈને નહીં સમજ પડી કે 3/4 કઈ રીતે આવ્યા, તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. 1/4 જે છે તેમાં જે 4 દેખાય છે, 4 માંથી 1 બાદ કરવાના તો કેટલા આવશે? 3 ઉપર લખી દેવાના. છેદમાં જે 4 છે તે 4 ના 4 રહેવા દેવાનું. આવી રીતે તમને બીજી કિંમત પણ મળી છે, બીજો ભાગ કે કેટલા માસના આપણને ત્યારે મળશે. તો જો 1/4 માસની રકમ આપણને આવતા મહિનામાં મળવાની છે અને 3/4 માસની રકમ આપણને તે જ મહિનામાં મળવાની છે. ઓકે, એટલું ધ્યાન રાખજો. તો હવે જોજો સપ્ટેમ્બર મહિનામાં જે 70,000 છે તેની આ તમામ રકમ તમે શોધી કાઢશો. ત્યારબાદ આપણે આગળ જઈએ. ઓકે, તો ટ્રાય કરો. 70,000 ભાગ્યા 4 કરો, કેટલા આવશે? 17,500 માઇનસ 70,000 52,500. તે જ મુજબ 80,000 ભાગ્યા 4 20,000. બીજા કેટલા આવશે? 60,000. તે જ મુજબ 90,000 ભાગ્યા 4 22,500 માઇનસ 90,000 67,500. ત્યારબાદ 1,00,000 ભાગ્યા 4 25,000 નહીં 75,000. ચાલો જોજો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે જેટલા માસ બાદ જેટલો ચૂકવણીનો સમયગાળો આપે છે તે પહેલા લખવાનો, જે બાકીનો ભાગ હોય છે તે ત્યારબાદ લખવો અને ત્યારબાદ લખવું કુલ ચૂકવણી. હવે જોજો સૌ પ્રથમ આ જે 70,000 છે તેને આપણે વિભાજિત કરી દીધા 1/4 અને 3/4 વડે. તેમાં જોજો કહ્યું છે કે 1/4 માસ બાદ ચૂકવણી થાય છે. તો જોજો આ જે 17,500 છે ને વિદ્યાર્થી મિત્રો, તે સપ્ટેમ્બરમાં નથી મળતા, તે તમને ક્યારે મળતા છે? ઓક્ટોબરમાં. સપ્ટેમ્બરમાં ચૂકવણી નથી થવાની, એ ચૂકવણી ક્યારે થવાની છે? ઓક્ટોબરમાં. અને જે ઓક્ટોબરમાં 80,000 છે તેમાં પણ જો જે 20,000 છે, આ દેખાય 20,000, તેની ચૂકવણી ક્યારે થવાની છે? ઓક્ટોબરમાં નથી થવાની, એની ચૂકવણી ક્યારે થશે? નવેમ્બરમાં. પરંતુ જે બીજા 60,000 છે તેની ચૂકવણી ક્યારે થશે? તે જ માસમાં. તો એ મુજબ ઓક્ટોબરમાં કુલ કેટલી ચૂકવણી થશે? તો જો સપ્ટેમ્બરના 17,500 ની ચૂકવણી પણ ઓક્ટોબરમાં થશે અને 60,000 ની ચૂકવણી પણ ઓક્ટોબરમાં થશે. તો કુલ ઓક્ટોબરમાં કેટલી ચૂકવણી થશે? તો જો આ 17,500 પ્લસ 60,000, તો આપણે કરીશું 17,500 પ્લસ 60,000, તો આપણા પાસે કુલ કેટલા આવશે? 77,500. તે આપણે ક્યાં લખીશું? ઓક્ટોબરમાં. ઓક્ટોબરમાં ચૂકવણી કેટલી લખીશું? 77,500. તે મુજબ સેમ ટુ સેમ 20,000 જે ઓક્ટોબરના છે તે ક્યાં મળશે આપણને? નવેમ્બરમાં. સોરી, મળશે નહીં, ચૂકવશે. ક્યારે ચૂકવાશે? નવેમ્બરમાં. અને નવેમ્બરના જે 67,500 છે તે ક્યારે ચૂકવશે? તે પણ નવેમ્બરમાં. તો કુલ નવેમ્બરમાં ચૂકવણી કેટલી થશે? 20,000 પ્લસ 67,500, તો કેટલા થશે? 87,500. આ બંનેનો સરવાળો. ત્યારબાદ
નવેમ્બરમાં પહોંચી ગયા. હવે જો નવેમ્બર બાદ ડિસેમ્બરમાં છે, તો જો ડિસેમ્બરમાં નવેમ્બરના જે 22,500 છે તેની ચૂકવણી થશે અને જે 75,000 છે તેની ચૂકવણી થશે. તો કુલ કેટલી ચૂકવણી થશે? 22,500 પ્લસ 75,000 તો કેટલા થશે? 97,500. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે પરોક્ષ ખર્ચના ચૂકવણી કેટલી થશે. જો પરોક્ષ ખર્ચની ઓક્ટોબર માસની ચૂકવણી થશે 77,500, નવેમ્બર મહિનાની ચૂકવણી થશે 87,500 અને ડિસેમ્બર માસની ચૂકવણી થશે 57,500. તો જે આપણને ચૂકવણી હોય તે આપણે ક્રમશઃ અહીંયા લખતા જઈશું. તો પરોક્ષ ખર્ચના ચૂકવાશે તેમાં આપણે લખીશું પહેલા 77,500, ત્યારબાદ લખીશું 87,500, ત્યારબાદ લખીશું 97,500. તો હું આશા રાખું છું તમારી પરોક્ષ ખર્ચની ગણતરી થઈ ગઈ હશે અને તમને સમજ પડી ગઈ હશે. ઓકે, નહીં સમજ પડી તો કોમેન્ટ કરજો. આ પહેલા તમે ઉતારી લો, ત્યારબાદ આગળના હવાલા કરજો. ચાલો તો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પરોક્ષ ખર્ચનો તમારો હવાલો થઈ ગયો હશે. તો હવે આગળ જે મજૂરીનો હવાલો કરીએ. તો જે મજૂરીમાં શું કહ્યું છે? ચૂકવવાનો સમયગાળો 1/3 માસ છે. તો જો મજૂરી ચૂકવવા માટે 1/3 માસનો સમયગાળો આપેલો છે. તો જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ સમયગાળો 1/3 માસ, 1/4, 1/7 માસ એવો કોઈ પણ પ્રકારનો આપેલો હોય તો ત્યારે વધારે માસની ગણતરી કરવા કરતા આપણે શું કરીશું કે જે મહિનાની આપણે ગણતરી કરવાના છે, અહીંયા જો ઓક્ટોબર માસથી ગણતરી કરવાની છે તો ઓક્ટોબરના પહેલાનો જે મહિનો આવે ને ત્યારથી જ ગણતરી કરવાની, તો સરળ પડશે. તો અહીં મજૂરીમાં પણ આપણે એ રીતે જ કરશું. સપ્ટેમ્બરથી લઈશું. આપણે લખી દઈએ સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. માસ લખી દીધા. માસ મુજબ મજૂરી લખી દઈશું. તો મજૂરી લખી દે સપ્ટેમ્બરની 66,000, ઓક્ટોબરની 75,000, નવેમ્બરની 90,000 અને ડિસેમ્બરની 99,000. તો જેમ આપણે પરોક્ષ ખર્ચમાં કહ્યું હતું કે 1/4 માસ હોય, તો એનો અર્થ શું થાય છે? એનો અર્થ એમ થાય છે કે 1/4 માસની જે રકમ છે તે આપણે તે મહિનામાં નથી ચૂકવવાના, તે ત્યાર બાદના મહિનામાં ચૂકવશું. તો અહીં પણ એ જ કરીશું કે મજૂરીમાં 1/3 માસ છે તો એ પહેલા લખીશું અને બાકીના જે માસ રહેશે તે બાદ લખીશું. તો 1/3 માસ પહેલું રહેશે, તો બાકી કેટલા વધશે? 2/3. તો 1/3 પહેલા લખીશું, ત્યારબાદ 2/3 લખીશું અને ત્યારબાદ કુલ ચૂકવણી લખીશું. તો જો અહીં જે મજૂરીની રકમ છે તે રકમ ભાગ્યા 3 કરીશું તો આપણને 1/3 ની રકમ મળી જશે અને મજૂરીની જે રકમ છે ગુણ્યા 2 ભાગ્યા 3 કરીશું તો ત્યારબાદની રકમ મળી જશે. તો આ બધી રકમો શોધી ગયા બાદ આપણે આગળ વધીએ. તો જો મજૂરીમાં શું કહ્યું છે કે 1/3 માસ બાદ. તો જો મજૂરીમાં સપ્ટેમ્બરની જે મજૂરી છે 66,000 રૂપિયા, તેમાં 22,000 રૂપિયા જે છે તે આપણે સપ્ટેમ્બર મહિનામાં નથી ચૂકવતા, તે આપણે ક્યારે ચૂકવશું? ઓક્ટોબર મહિનામાં. અને જે બાકીના 44,000 છે તે આપણે ક્યારે ચૂકવશું? સપ્ટેમ્બર મહિનામાં. તે જ મુજબ ઓક્ટોબર મહિનામાં જે 75,000 છે તેમાંથી 25,000 આપણે ક્યારે ચૂકવશું? નવેમ્બર મહિનામાં. અને બાકીના 50,000 છે તે ક્યારે ચૂકવશું? ઓક્ટોબર મહિનામાં. તો તમને ખ્યાલ આવી ગયો હશે. તો કુલ તે મુજબ ઓક્ટોબર માસમાં કુલ કેટલી ચૂકવણી થશે? આ 22,000 સપ્ટેમ્બરના લઈશું અને 50,000 ઓક્ટોબરના લઈશું. તો સપ્ટેમ્બરના 22,000 પ્લસ ઓક્ટોબરના 50,000 કરશું તો કેટલા આવશે? 72,000. તો એ મુજબ કુલ ઓક્ટોબરમાં કેટલી ચૂકવણી થશે? 22,000 પ્લસ 50,000 તો 72,000. સમજ પડી ગઈ? તે જ મુજબ આપણે નવેમ્બરમાં કરશો. તો નવેમ્બરમાં પણ જોજો વિદ્યાર્થી મિત્રો, ઓક્ટોબર માસના 25,000 ની ચૂકવણી થશે જે 1/3 માસ બાદ છે. એટલે ઓક્ટોબરના જે 25,000 છે તે આપણે ક્યારે ચૂકવશું? નવેમ્બરમાં. અને તે જ મુજબ નવેમ્બરમાં જે 60,000 છે બાકીના રહેશે, તો 25,000 પ્લસ 60,000 તે બંનેની ચૂકવણી આપણે ક્યારે કરશું? નવેમ્બરમાં. તો 25,000 અને 60,000 કેટલા થશે? 85,000. ત્યારબાદ આપણે ડિસેમ્બર માસનું જોઈશું.
તો ડિસેમ્બર માસમાં પણ જોયું નવેમ્બર મહિનાના 30,000 અને ડિસેમ્બર મહિનાના 66,000 એ બંનેનો સરવાળો તો કુલ કેટલા થશે 96,000. ચાલો જોજો નહીં સમજ પડે તો ટૂંકમાં તમને સમજાવી દઉં કે જ્યારે પણ આવો હવાલો આપે માસ લખી દેવાના, મજૂરી લખી દેવાના, ત્યાર પછી 1/3 અને તેની બાકીની જે વધે 2/3 લખી દેવાના અને છેલ્લે કુલ ચૂકવણી લખી દેવાના. ત્યારબાદ ગણતરીમાં શું કરવાનું, જે અહીંયા રકમ આપેલી હોય મજૂરીની ભાગ્યા 3 કરી દેવાના, અહીંયા લખી દેવાના અને આ મજૂરીની કુલ રકમમાંથી અહીંયા જે આપણે રકમ લાવે તે રકમ બાદ કરીને બાકીની રકમ લખી દેવાની. આટલું થઈ ગયું. ત્યારબાદ શું કરવાનું, જો એકદમ સિમ્પલ વેમાં આ જે ઉપરની રકમ છે તે અને જે નીચેની રકમ છે તે આ બંનેનો સરવાળો કરીને અહીં લખી દેવાનું. આમ તે જ મુજબ ઓક્ટોબર અને નવેમ્બરમાં એવું જ કરવાનું. આ બંનેનો સરવાળો અહીં, આ બંનેનો સરવાળો અહીંયા થઈ ગયો. તો અહીં આપણને મજૂરી મળી ગઈ 72,000, તો 72,000 મજૂરીમાં લખી દેવાના. બીજા મહિના છે નવેમ્બરમાં 85,000, 85,000 લખી દીધા. ડિસેમ્બરમાં મહિના છે 96,000, તો 96,000 અહીં લખી દીધા. ત્યારબાદ આગળનો હવાલો વાંચીએ તો કીધું છે 10મા હવાલામાં કે કંપની પાસે 10%ની 5 લાખ રૂપિયાની સરકારી જામીનગીરી છે, જેનું વ્યાજ 30 જૂન અને 31 ડિસેમ્બરના રોજ ચૂકવાય છે. તો જો આપણા પાસે 10%ની સરકારી જામીનગીરી હતી, તો એ જામીનગીરીમાં આપણને જૂનમાં અને ડિસેમ્બરમાં વ્યાજ મળે છે. તો કુલ કેટલું વ્યાજ મળશે એ પહેલા આપણે જાણવા પડે. તો જો વ્યાજ જાણવા માટે આપણે લખીશું 10%ની સરકારી જામીનગીરીનું વ્યાજ બરાબર શું આવશે, મુદ્દલ પ્લસ દર, કે આપણી કુલ રકમ કેટલી છે 5 લાખ અને વ્યાજનો દર કેટલો છે 10%. તો આપણે એ મુજબ કુલ વ્યાજ કેટલું મળશે પહેલા, તો જો 5 લાખ ગુણ્યા 10%, તો સરકારી જામીનગીરીનું વ્યાજ કેટલું થશે કુલ 50,000. તો જો 50,000 રૂપિયા તો આપણને સરકારી જામીનગીરી કુલ વ્યાજ થયું, આખું વાર્ષિક વ્યાજ થયું. પણ આપણને જોજો વર્ષમાં વ્યાજ 2 વખત મળે છે, એક વખત જૂનમાં મળે છે ને એક વખત ડિસેમ્બરમાં મળે છે. તો જો કુલ વ્યાજ આપણું 50,000 થયું અને વર્ષમાં કેટલી વખત મળે છે 2 વખત, તો બંને વખત નો સરવાળો કરીને 50,000 થશે. તો આપણે શું કરીશું 50,000 ભાગ્યા 2, તો આપણને 25,000 મળશે. તો સમજી લેજો વિદ્યાર્થી મિત્રો કે 25,000 વ્યાજના તમને જૂનમાં મળશે અને બાકીના 25,000 વ્યાજના તમને ડિસેમ્બરમાં મળશે. તો અહીં જોજો તમે જે પત્રક બનાવતા છે તેમાં તમને જૂન મહિનો કશેક દેખાતો છે, નથી દેખાતો, તો અહીં જૂન માસ પર ચોકડી મારી દીધી. ડિસેમ્બર મહિનાનું બનાવતા છે તો દેખાતો કે તમને ડિસેમ્બર મહિનો, તો આ છે ડિસેમ્બર મહિનો. તો ડિસેમ્બરમાં આપણે ખરું કરી શકીએ. તો ડિસેમ્બરમાં કેટલા છે વ્યાજના 25,000, તો અહીં લખી દેજો સરકારી જામીનગીરીના વ્યાજના મળશે તેમાં ડિસેમ્બરમાં કેટલા લખશું આપણે 25,000. ચલો ત્યારબાદ આગળ વાંચીએ 11મો વાળો રોકડ તૂટ વાળો છે, તો આપણે એકદમ છેલ્લે જોવાના છે. ત્યારબાદ 12મો વાળો છે, તો કંપનીએ ડિસેમ્બર 2022માં 3 લાખ રૂપિયાના 10%ના ડિબેન્ચર 2% વટાવે બહાર પાડ્યા. તો જો એમ કહ્યું છે કે જે 3 લાખ રૂપિયાના ડિબેન્ચર છે 10%ના, તે આપણે 2% વટાવે બહાર પાડશું. જો 10% તો ડિબેન્ચર નું નામ છે, એને ધ્યાનમાં ન લેતા વિદ્યાર્થી મિત્રો, કન્ફ્યુઝન ન થતા. જે પાછું તમને સમજાય 10%ના ડિબેન્ચર નું નામ છે. ઓકે, તો કુલ કેટલા રૂપિયાના ડિબેન્ચર છે 3 લાખના અને વટાવ કેટલા પડે છે 2%. તો અહીં જોજો 10%ના ડિબેન્ચર કેટલા છે, કેટલા છે 3 લાખ રૂપિયા. તો 10%ના ડિબેન્ચર કેટલા છે 3 લાખ રૂપિયાના અને વટાવ આપણે કેટલા આપડે છે 2%. તો અહીં રાખી દઈશું 2% વટાવ. તો તમને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો, વટાવ આવે તો માઇનસ જ કરવાનો હોય, કારણ કે વટાવ કોને કહેવાય કે આપણે જે કુલ કિંમત લેતા હોય તેમાંથી અમુક કિંમત આપણે બાદ કરીને આપે તો આપણે એને વટાવ કહીએ છીએ. તો 3 લાખમાંથી 2% આપણે વટાવ આપ્યા, તો આપણે કરી દઈએ 3 લાખના 2%. કેટલા હશે વિદ્યાર્થી મિત્રો 6,000. તો 6,000 રૂપિયા આપણે વટાવ આપેલો છે ડિબેન્ચર પર. તો 3 લાખમાંથી 6,000 બાદ કરતા આપણને મળશે 2,94,000. 2,94,000 શું આવશે વિદ્યાર્થી મિત્રો મળેલ
રકમ મળેલ રકમ. તો અહીં જોઈ લેજો, તમે ડિબેન્ચર બહાર પાડતા મળશે લખેલું છે, તેમાં આપણે કેટલી રકમ લખી દેવાની? 2,94,000. કયા માસમાં? ડિસેમ્બરમાં. અહીં આપણે લખી દઈએ ડિબેન્ચર બહાર પાડતા મળશે, તેમાં કેટલા લખીશું વિદ્યાર્થી મિત્રો? 2,94,000. તો અહીં આપણા ખરીદી અને વેચાણ સિવાયના તમામ હવાલા થઈ ગયા છે. તો હું આશા રાખું છું તમને આ બધા હવાલા સમજ પડી ગયા છે. જો નહીં સમજ પડી તો કમેન્ટ કરજો. આ ઉતારી લો તમે પહેલા, ત્યારબાદ આપણે આગળના હવાલા કરીએ. ચાલો તો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તમારા આના પહેલાના બધા હવાલા થઈ ગયા હશે. તો આગળ જતા હવે આપણે જઈએ ખરીદીના હવાલા પર. તો ચાલો જોઈએ છઠ્ઠો હવાલો. કુલ ખરીદીના 20% રોકડેથી થાય છે. એટલે એનો અર્થ એમ થાય છે કે આપણે કુલ જેટલી ખરીદી કરતા હોય તેના 20% ખરીદી આપણે રોકડથી કરતા હોય. એટલે 20% નાણાં આપણે રોકડેથી ચૂકવણી કરી દઈએ છીએ અને બાકીના નાણાં આપણે ઉધાર ખરીદી કરીએ છીએ. ત્યારબાદ ઉધાર ખરીદીની ચૂકવણી પછીના માસમાં થાય છે. એનો અર્થ એમ થાય છે કે આપણે જે કુલ ખરીદી કરે છે તેમાં 20% રોકડ ખરીદી કરે છે અને 80% ઉધાર ખરીદી કરે છે. અને જે 80% ઉધાર ખરીદી કરે છે તે ઉધાર ખરીદી ચૂકવણીનો સમયગાળો કેટલો છે? 1 માસ. તો ચલો તે માટે હવે આપણે ગણતરી કરીએ. તો જો આપણને ખ્યાલ જ હશે કે જ્યારે પણ ચૂકવણીનો સમયગાળો 1 માસ હોય અથવા 1/3, 1/4, તો એવો બધો સમયગાળો હોય ત્યારે આપણે ક્યાંથી ગણતરી કરવાની હોય? જે માસની આપણે ગણતરી કરતા હોય તેના ઉપરનો 1 માસ, ત્યાંથી જ આપણે ગણતરી સ્ટાર્ટ કરવાની. તો અહીં પણ જો આપણે ખરીદીની ગણતરી કરતી વખતે સપ્ટેમ્બરથી સ્ટાર્ટ કરીશું. સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તે મુજબ આપણે ખરીદી લખી દઈશું. 2,50,000, 3,20,000, 2,50,000 અને 2,50,000. ત્યારબાદ અહીં કીધું છે કે 20% રોકડ ખરીદી છે, તો બાકી બધી ઉધાર રહેશે. તો અહીં લખી દો રોકડ ખરીદી, ત્યારબાદ ઉધાર ખરીદી. તો જો રોકડ ખરીદી 20% છે તો તમામ ખરીદીના 20% કરશું તો આપણને રોકડ ખરીદી મળી જશે. તો 2,50,000 ના 20% કરજો 50,000 રોકડ ખરીદી. 3,20,000 ના 20% તો 64,000 રોકડ ખરીદી. 2,50,000 ના 20% 50,000. 2,50,000 ના 20% 50,000. ત્યારબાદ ઉધાર ખરીદી શોધો તો ઉધાર ખરીદી કેવી રીતે લાવશું? 2,50,000 માઇનસ 50,000, 3,20,000 માઇનસ 64,000, 2,50,000 માઇનસ 50,000, 2,50,000 માઇનસ 50,000. તો આપણને ઉધાર ખરીદી પણ મળી ગઈ. તો જો સૌથી પહેલા મેં તમને પહેલા પણ કીધેલું યાદ હોય તો, કે જ્યારે પણ આપણે ખરીદી અને વેચાણના વ્યવહાર કરતા હોય ત્યારે સૌ પ્રથમ જ્યારે પણ રોકડ ખરીદી અથવા રોકડ વેચાણ મળી જાય તો એની પહેલી એન્ટ્રી આપણે આપી દેવાની. કારણ કે આગળની ગણતરી કરતી વખતે આપણે જો સપોઝ ગણતરીમાં ભૂલ પડી જાય તો આપણી જે સાચી એન્ટ્રી હોય તે પણ આપણે આપવાની રહી જાય. તેના માટે આપણે જે પહેલા રોકડ ખરીદી કે રોકડ વેચાણ કરીશું તેની પહેલા એન્ટ્રી આપી દઈશું. તો રોકડ ખરીદી કઈ છે? આ 64,000 ઓક્ટોબરના, નવેમ્બરના 50,000 અને ડિસેમ્બરના 50,000. તો પહેલા આપણે એ એન્ટ્રી આપી દઈએ. રોકડ ખરીદીના ચૂકવાશમાં ઓક્ટોબરમાં લખીશું 64,000. ત્યારબાદ લખીશું નવેમ્બરમાં 50,000. ત્યારબાદ લખીશું ડિસેમ્બરમાં બી 50,000. ત્યારબાદ અહીં આપણે જોઈ શકીએ છીએ કે ખરીદીમાં કીધેલું છે ઉધાર ખરીદીને ચૂકવવા માટે કેટલો સમયગાળો છે? 1 માસ. તો અહીં ઉધાર ખરીદી રાખી, ચૂકવણી માટે આપણે સમયગાળો કેટલો લખીશું? 1 માસ. તો 1 માસનો ચૂકવણીનો સમયગાળો હોય તો ત્યારે શું થશે વિદ્યાર્થી મિત્રો? જોઈએ કે 2 લાખ સપ્ટેમ્બરની ઉધાર ખરીદી છે તો 2 લાખ સપ્ટેમ્બરને આપણે ક્યારે ચૂકવશું? ઓક્ટોબરમાં. અને ઓક્ટોબરના જે 2,56,000 છે ઉધાર ખરીદીના તે આપણે ક્યારે ચૂકવશું? નવેમ્બરમાં. અને નવેમ્બરના જે 2 લાખ રૂપિયાની ઉધાર ખરીદી છે તેને આપણે ક્યારે ચૂકવશું? તો ડિસેમ્બરમાં. તો તે મુજબ જો આ સપ્ટેમ્બરના છે તે આપણે ક્યારે ચૂકવ્યા? ઓક્ટોબરમાં. ઓક્ટોબરમાં 2,56,000 તે આપણે ક્યારે ચૂકવ્યા? નવેમ્બરમાં. અને નવેમ્બરના 2 લાખ રૂપિયા છે તે આપણે ક્યારે ચૂકવ્યા? ડિસેમ્બરમાં. તો આપણને ઉધાર ખરીદીના પણ નાણાં મળી ગયા કે આપણે કેટલા નાણાં ચૂકવવાના છે. તો આપણને ખબર પડી ગઈ કે ઓક્ટોબરમાં 2 લાખ ચૂકવવાના રહેશે,
નવેમ્બરમાં 2,56,000 અને ડિસેમ્બરમાં 2,00,000. તો આપણે જે નાણાં બચે તે આપણે અહીંયા લખી દઈશું કે લેણદારો ચૂકવાશે તેમાં કેટલા લખવાના? ઓક્ટોબરમાં 2,00,000, નવેમ્બરમાં 2,56,000 અને ડિસેમ્બરમાં 2,00,000. ચલો, તો ખરીદીના હવાલા વિશે પણ તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે ગણતરી કરવી. તો હવે આગળ આપણે વેચાણના હવાલા તરફ જઈએ. તો વેચાણના હવાલા પહેલા પણ એક હવાલો આપેલો છે વેચાણ પર કમિશનનો. તો પહેલા એ હવાલો કરી લઈએ, ત્યારબાદ આખરી હવાલો છેલ્લો હવાલો આપણે વેચાણનો કરીશું. તો જે 5મો હવાલો, ખરેખર વેચાણ થયા પછીના માસમાં કુલ વેચાણના 2% લેખે વેચાણ પર કમિશન ચૂકવવાનું છે. તો એના માટે આપણે કુલ વેચાણ લઈ લઈશું. તો જો અહીં પણ સમયગાળો 1 માસના પડે છે તો ગણતરી આપણે સપ્ટેમ્બર થી લઈશું. તો આપણે લખી દઈએ માસ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ત્યારબાદ અહીં શું કીધેલું છે? ખરેખર વેચાણના. તો આપણે પહેલા વેચાણ લખવા પડશે. આપણે વેચાણ લખી દઈએ 3,50,000 સપ્ટેમ્બરના, ઓક્ટોબરના 4,00,000, નવેમ્બરના 4,20,000 અને ડિસેમ્બરના 4,50,000. ને કમિશન કેટલું કીધેલું છે? 2% કુલ વેચાણના. તો આપણે જે વેચાણ લખ્યું તે વેચાણના 2% કરી દેવાના ને આપણે કમિશન લખી દઈએ. તો અહીં કમિશન લખી દેવાનું, ત્યાં 2% લખવાના અને જે 3,50,000 છે એના 2% કરવાના. તો જો સપ્ટેમ્બરના જે 3,50,000 વેચાણ છે તેના 2% કરીશું તો કેટલા આવે? 7,000 રૂપિયા. તે જ બીજો ઓક્ટોબર માસના 4,00,000 રૂપિયા વેચાણના આપણે 2% કરીશું તો કેટલા આવશે? 8,000 રૂપિયા. નવેમ્બરના 4,20,000 વેચાણના આપણે 2% કરીશું તો કેટલા આવશે? 8,400 રૂપિયા. અને ડિસેમ્બરના 4,50,000 વેચાણના 2% કરીશું તો કેટલા આવશે? 9,000 રૂપિયા. તો આ તો આપણને કમિશન ખબર પડી ગઈ કે કેટલું કમિશન ચૂકવવાનું છે, પણ ક્યારે ચૂકવાશે એ આપણે જોઈએ. તો અહીં કીધેલું છે 1 માસ પછી, તેને પછીના માસમાં એટલે કેટલું થશે? 1 માસ. તો જો સપ્ટેમ્બરમાં જે 7,000 કમિશન છે વેચાણનો તે આપણે ક્યારે ચૂકવશું? ઓક્ટોબરમાં. ઓક્ટોબરનું 8,000 રૂપિયા કમિશન ક્યારે ચૂકવશું? આપણે નવેમ્બરમાં. અને નવેમ્બરનું 8,400 રૂપિયા કમિશન આપણે ક્યારે ચૂકવશું? ડિસેમ્બરમાં. તો આ મુજબ આપણને ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માસમાં કેટલા રૂપિયા કમિશન ચૂકવવાનું છે તેનો પણ ખ્યાલ આવી ગયો. ઓક્ટોબરમાં 7,000 ચૂકવવાના, નવેમ્બરમાં 8,000 ચૂકવવાના અને ડિસેમ્બરમાં 8,400 ચૂકવવાના છે. તો આપણને જે રકમ મળી ગઈ તે આપણે રકમની અહીંયા એન્ટ્રી આપી દઈશું. તો ચાલો જોઈએ વેચાણ પર કમિશનના ચૂકવાશે તેમાં આપણે ક્રમશઃ લખીશું. ઓક્ટોબરમાં 7,000 રૂપિયા, નવેમ્બરમાં 8,000 રૂપિયા અને ડિસેમ્બરમાં 8,400 રૂપિયા. ચલો, અહીં આપણા તમામ હવાલો પૂર્ણ થાય છે. ફક્ત એક જ હવાલો બાકી છે જે વેચાણનો. હવે પછી આપણે વેચાણનો હવાલો કરીશું. તો આ જે વિદ્યાર્થીઓને સમજ પડી હોય તે ઉતારી લે અને જે વિદ્યાર્થીઓને ન ખબર પડી હોય તે કોમેન્ટ કરે. ઓકે, તો ઉતારી લો, ત્યારબાદ આપણે વેચાણનો હવાલો કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, બાકીના હવાલા તમારા હવે થઈ ગયા છે. તો હવે આપણે વેચાણના હવાલા તરફ જઈએ. તો ચલો વાંચીએ. કુલ વેચાણના 20% રોકડ વેચાણ છે. તો ચલો પહેલા આપણે વેચાણને લગતી માહિતી લખી દઈએ. તો જો વેચાણના હવાલામાં બીજો હવાલો વાંચીએ આપણે. ઉધાર વેચાણના 60% રકમ વેચાણ પછીના મહિનામાં છે અને બાકીની રકમ 40% બીજા મહિનામાં વસૂલ થશે. તો જો બાકી બધા આપણે જે ગણતરી કરી તેમાં આપણે 1 મહિના જ અગાઉ લેતા હતા, કારણ કે બધા ચુકવણીનો સમયગાળો કેટલો હતો? 1 માસ સુધીનો અથવા 1/4, 1/3 એવો. પણ અહીં શું કીધેલું છે કે 60% રકમ પછીના માસમાં અને 40% રકમ પછીના બીજા માસમાં મળે છે. એટલે આપણે જે ગણતરી કરવા પડશે તે તમામ મહિના માટેની કરવા પડશે. ઓકે, તો હવે અહીંયા આપણે માસથી ચાલુ કરીએ. ઓગસ્ટથી લખીએ. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. ત્યારબાદ ક્રમશઃ વેચાણ લખીએ. ઓગસ્ટનું 3,00,000, સપ્ટેમ્બરનું 3,50,000, ઓક્ટોબરનું 4,00,000, નવેમ્બરનું 4,20,000, ડિસેમ્બરનું 4,50,000. હવે હવાલામાં કહ્યું છે કે 20% રોકડ વેચાણ છે. ત્યાં આપણે લખીએ રોકડ વેચાણ અને ઉધાર વેચાણ. રોકડ વેચાણના ઉપર 20% લખી દેવાના. હવે જો ઓગસ્ટ મહિનામાં
3 લાખ રૂપિયા વેચાણ છે તેને આપણે 20% કરીશું. તો 3 લાખ ના 20% કેટલા થશે? 60,000. તે આપણે રોકડ વેચાણમાં લખીશું અને બાકીની રકમ ઉધાર વેચાણમાં. તો જો વિદ્યાર્થી મિત્રો તમને સરળ પડે તે માટે તમને હું ટ્રીક બતાવું કે આપણે 3 લાખ રૂપિયા લખવાના કેલ્સી પર ગુણ્યા 20% કરવાના, પછી જે રકમ આવે પછી આપણે કેલ્સી પર માઇનસ નું ચિહ્ન દબાવવાનું, પછી બરાબર નું ચિહ્ન દબાવવાનું, એટલે તમને બાકીની રકમ પણ તરત જ મળી જશે. તે જ મુજબ સપ્ટેમ્બર માસ માટે કરો. સપ્ટેમ્બરમાં 3,50,000 કેલ્સી પર રાખો, તેના 20% કરો તો 70,000 આવશે. 70,000 અહીં લખો, પછી માઇનસ નું બટન દબાવો અને ઇક્વલ નું બટન દબાવો તો તમને 2,80,000 મળશે. તે અહીં લખો. તે જ મુજબ ઓક્ટોબર માસમાં કરો. 4 લાખ રૂપિયા લખો. 4 લાખ વેચાણ 20% કરો 80,000 આવશે. માઇનસ ઇક્વલ કરો 3,20,000 આવશે. તે જ મુજબ નવેમ્બર ના કરો અને ડિસેમ્બર ના કરો, તમને આ બધી રકમ મળી જશે. તો અહીં જોજો, જેમ આપણે ખરીદીમાં કર્યું હતું કે રોકડ ખરીદી જે પણ આવે તે આપણે પહેલા લખી દેતા હતા, તો વેચાણમાં પણ આપણે એ જ કરશું કે જે પણ રોકડ વેચાણ આવે તે આપણે પહેલા લખી દઈશું. તો રોકડ વેચાણ 80,000, 84,000, 90,000 પ્રાપ્ત થાય છે. જે પાછા ઓક્ટોબર માસમાં 4 લાખના 20% તે કેટલા? 80,000 રોકડ વેચાણ પ્રાપ્ત થાય છે. નવેમ્બરમાં 84,000 અને ડિસેમ્બરમાં 90,000. તે પહેલા આપણે રોકડ વેચાણ ના લખી દઈએ. તો રોકડ વેચાણના મળશે તેમ આપણે લખી દઈશું 80,000. ત્યારબાદ લખી દઈશું 84,000. ત્યારબાદ લખી દઈશું 90,000. તો હવે જોજો આપણા રોકડ અંદાજપત્રમાં ફક્ત એક જ હવાલાની જગ્યા બાકી છે, બાકી તમામ હવાલા આપણે કરી દીધા છે. તો ત્યારબાદ આપણે જોઈએ, આ તો રોકડ વેચાણ અને ઉધાર વેચાણની ગણતરી થઈ ગઈ. હવે આપણે શોધવાનું છે કે ઉધાર વેચાણમાં આપણને કુલ કેટલી ઉઘરાણીના મળશે. તો હવે જોઈએ કે ઉધાર વેચાણ અહીંયા શોધાઈ ગયા બાદ અલગથી ગણતરી કરીએ આપણે, કાં તો જેની નોટબુકમાં જગ્યા છે આગળથી કન્ટિન્યુ ગણતરી કરવા દેજો. અહીંયા બોર્ડ પર જગ્યા નહીં એટલે મેં પાછી અલગથી ગણતરી કરી. માસ લખવાના ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તે મુજબ ઉધાર વેચાણ જે અહીંયા સુધી હતું તે જ બેઠું લખવાનું. ત્યારબાદ જોજો હવાલામાં કહ્યું છે કે 60% રકમ વેચાણ પછીના માસમાં અને બાકીની 40% રકમ બીજા માસમાં. એટલે જોજો જે બીજા માસમાં મળવાની છે ને, જે સૌથી લેટ મળવાની છે તે આપણે પહેલા લખીશું. તો 2 માસ પછી કેટલા મળવાના છે? 40%. તો આ 40% આપણે પહેલા લખીશું અને જે પહેલા મળવાના છે 1 માસ બાદ 60% તે આપણે પછી લખીશું. તો 2 માસ બાદ 40% પહેલા લખવાના અને 60% 1 માસ બાદ ત્યાર પછી લખવાના અને ત્યારબાદ લખવાનું કુલ ઉઘરાણી. તો જોજો ઓગસ્ટ માસમાં ઉધાર વેચાણ હતું 2,40,000, એના 40% કરવાના, માઇનસ ઇક્વલ કરવાનો, તમને 1,44,000 મળી જશે. તે જ મુજબ સપ્ટેમ્બર ના કરો, 2,80,000 ના 40% કરો, 1,12,000 આવશે. માઇનસ ઇક્વલ કરતો 1,68,000 આવી જશે. તે જ મુજબ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માસનું કરી નાખો તો તમને આ બધી રકમો પ્રાપ્ત થશે. ત્યારબાદ જો આગળ શું કરવાનું છે, તો જો ઓગસ્ટ માસમાં શું કીધેલું છે કે 40% રકમ 2 માસ બાદ ચૂકવાય છે. તો આજે 96,000 રૂપિયા છે તે ઓગસ્ટ આખો મહિનો પૂર્ણ થઈ જશે, સપ્ટેમ્બર આખો મહિનો પૂર્ણ થઈ જશે. તો મળશે ક્યારે આપણને? ઓક્ટોબરમાં. તો જે આ 96,000 આપણને ક્યારે મળવાના છે? ઓક્ટોબરમાં. તે જ મુજબ સપ્ટેમ્બરમાં જોજો જે 1,12,000 રૂપિયા છે તે ક્યારે મળશે આપણને? જોજો સપ્ટેમ્બર આખો મહિનો પૂર્ણ થઈ જશે, ઓક્ટોબર આખો મહિનો પૂર્ણ થઈ જશે, તો મળશે ક્યારે? નવેમ્બરમાં. તો જો આ 96,000 આપણને ક્યારે મળવાના છે? ઓક્ટોબરમાં. ને સપ્ટેમ્બરમાં 1,12,000 ક્યારે મળવાના છે? નવેમ્બરમાં. પરંતુ સપ્ટેમ્બરમાં જે 1,68,000 બાકીના છે તે આપણને ક્યારે મળશે? તો જોજો 1 માસ બાદ, તો સપ્ટેમ્બર એક આખો મહિનો પૂર્ણ થઈ જશે, ત્યારબાદ કયો મહિનો આવે? ઓક્ટોબર. તો આ 1,68,000 તે આપણને ક્યારે મળશે? ઓક્ટોબરમાં. તો તે મુજબ ઓક્ટોબરમાં આપણને કુલ કેટલી ઉઘરાણી મળશે? તો જો 96,000 જે છે ઓગસ્ટના તે પણ આપણને ઓક્ટોબરમાં મળશે અને સપ્ટેમ્બરના જે 1,68,000 છે તે પણ આપણને ઓક્ટોબરમાં મળશે. તો કુલ આપણને ઓક્ટોબરમાં કેટલી રકમ મળશે? તો જોઈએ 96,000 પ્લસ 1,68,000 તો 2,64,000 રૂપિયા. તો આપણને ઓક્ટોબરમાં કુલ ઉઘરાણીના કેટલા મળશે? 2,64,000 રૂપિયા. તે જ મુજબ આપણે નવેમ્બરનું કરીએ તો નવેમ્બરમાં કુલ ઉઘરાણીના કેટલા મળશે? તો જો સપ્ટેમ્બરના છે 1,12,000 રૂપિયા તે આપણને નવેમ્બરના મળશે
અને ઓક્ટોબરના જે 1,92,000 રૂપિયા તે આપણને નવેમ્બરમાં મળશે. તો 1,12,000 પ્લસ 1,92,000 કરો, 1,12,000 પ્લસ 1,92,000 તો કેટલા આવશે? 3,04,000. તે આપણને ક્યાં મળશે? નવેમ્બરમાં. તે જ મુજબ ડિસેમ્બરના કરીએ તો જો ડિસેમ્બરમાં ઓક્ટોબર માસના જે 1,28,000 છે તે ક્યારે મળશે આપણને? ડિસેમ્બરમાં. અને નવેમ્બરના જે 2,16,000 છે તે આપણને ક્યાં મળશે? ડિસેમ્બરમાં. તો કુલ ડિસેમ્બરમાં કેટલા મળશે? 1,28,000 પ્લસ 2,16,000 તો કુલ કેટલા મળશે? 3,29,600. તો હવે આપણને વ્યાજદર પાસેથી કુલ ઉઘરાણી કેટલી મળવાની છે તે પણ ખબર પડી ગઈ. ઓક્ટોબર માસમાં 2,64,000, નવેમ્બર માસમાં 3,04,000 અને ડિસેમ્બર માસમાં 3,29,600. તે આપણે રકમ અહીં લખી દઈશું. 2,64,000, 3,04,000, 3,29,600. આ બધી રકમ લખાઈ ગઈ. ત્યારબાદ સૌ પ્રથમ આપણે દાખલો કરવા પહેલા યાદ રાખીશું કે 11મો સવાલ આપણે કહ્યું હતું કે સૌથી લાસ્ટમાં કરીશું. ઓકે, તો એ કરવા પહેલા આપણે જો તમામ ગણતરીઓ કરતા પહેલા તમને યાદ કરાવી દઉં તો કોઈ પણ રોકડ બજેટનો દાખલો કરે ત્યારે પહેલા ગણતરી શાની કરવાની? જે બી છે ને, બી તેનું ટોટલ કરવું. કારણ કે બી નું ટોટલ એક સરખું રહેશે બધા જ માં, સેમ. ઓક્ટોબર માસમાં પણ એક સરખું રહેશે, નવેમ્બરમાં પણ સરખું રહેશે અને ડિસેમ્બરમાં પણ સરખું રહેશે. તો પહેલા આપણે બી ની ગણતરી કરી દઈએ. તો કરીએ 64,000 પ્લસ 2,00,000 પ્લસ 77,500 પ્લસ 72,000 પ્લસ 7,000 તો 4,20,500 આવશે ઓક્ટોબરમાં. ત્યારબાદ આપણે નવેમ્બરની ગણતરી કરીએ તો 50,000, 2,56,000, 87,500, 85,000, 26,000, 8,000 તો કુલ આવશે 5,12,500. ત્યારબાદ ડિસેમ્બર મહિનાની કરીએ 50,000 પ્લસ 2,00,000 પ્લસ 97,500 પ્લસ 96,000 પ્લસ 8,400 તો આવી છે 4,51,900. ચલો, તો આપણને કુલ રોકડ જાવકનો અંદાજ મળી ગયો 4,20,500 ઓક્ટોબર માટે, 5,12,500 નવેમ્બર માટે અને 4,51,900 ડિસેમ્બર માટે. હવે આપણે રોકડ આવકનો અંદાજ મેળવીએ ઓક્ટોબર માસ માટે. તો સૌથી પહેલા શરૂની બાકી આપણને 25,000, ત્યારબાદ 80,000 છે અને 2,64,000 તો કુલ થશે રોકડ આવકનો અંદાજ ઓક્ટોબર માસ માટે 3,69,000. ચલો, ત્યારબાદ બીજી વિગત શું આપી છે? એ માઇનસ બી. એટલે આપણે ત્યારે શું કરવાનું? કુલ રોકડ આવકના અંદાજમાંથી કુલ રોકડ જાવકના અંદાજને બાદ કરવાનું. તો 3,69,000 છે માઇનસ 4,20,500 તો કેટલા આવશે? માઇનસમાં 51,500. તો અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું કે રોકડ બજેટના દાખલામાં માઇનસમાં કોઈ પણ રકમ આવે તે આપણે કાઉન્સમાં લખવાની, તો આપણને ખ્યાલ આવી જશે કે આ માઇનસમાં છે. ઓકે, તો જોજો વિદ્યાર્થી મિત્રો કે 11મા સવાલમાં આવે છે તો શું કહ્યું છે કે રોકડ તૂટ ન રહે તે માટે, એટલે રોકડ ઓછી ન પડે તે માટે આપણે કેટલા 50,000 ના ગુણાંકમાં 12% દરે લોન લઈશું. પણ ક્યારે? કે લઘુત્તમ રોકડ શિલ્લક 40,000 જળવાય ન તો. સમજો લઘુત્તમ રોકડ શિલ્લક 40,000 છે કે નથી? તો ના, નથી, માઇનસમાં છે. તો કેટલા છે? -51,500. ને આપણે જાળવવાની કેટલી છે લઘુત્તમ રોકડ શિલ્લક? 40,000. તો એના માટે આપણે કેટલા હજારની લોન લેવા પડશે તે ગણતરી કરવાની છે. તો સૌ પ્રથમ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કે 51,500 માઇનસમાં છે, ખોટમાં છે, તેને પહેલા આપણે પ્લસમાં લાવવા પડશે. તો સૌથી પહેલા આપણને કેટલી રકમ પ્લસમાં લાવવા માટે આપણને જોઈશે? 51,500. તો જો 51,500 આપણે માઇનસમાં છે અને 51,500 આપણે પ્લસ હજુ ઉમેરીશું ત્યારે આપણી કુલ રકમ કેટલી થઈ જાય? છેવટની બાકી 0.
છેવટની બાકી કેટલી છે? 0. જો 51,500 માઇનસમાં છે અને 51,500 ને આપણે જો લોન લેશું તો આપણે કેટલી બાકી રહેશે? 0. પરંતુ આપણે બાકી કેટલી રાખવાની છે? વધારેમાં વધારે 40,000 રૂપિયા. તો અહીં જોજો 12% લોન આપણે લેવાની છે. કેટલા ગુણકમાં? 50,000 ના ગુણકમાં. તો આપણે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જે આપણે 50,000 ની લોન લઈએ, જોજો લોન કેટલી લેવાની છે? 50,000. જે આપણે 50,000 ની લોન લઈએ તો કેટલા રૂપિયા આવશે? જો તો આપણે વાત કરીએ 50,000 માઇનસ 51,500, તો ત્યારે આપણે છેવટની બાકી કેટલી આવશે? જો 1,500 માઇનસમાં. કારણ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, કારણ કઈ રીતે? જો આપણે જો 50,000 ની લોન લઈએ તો આપણા પાસે કુલ બાકી કેટલી હતી? 51,500 માઇનસમાં હતા. તો જે આપણે 50,000 ની લોન લીધી તો 50,000 માઇનસ 51,500 કરીશું તો આપણા જવાબ કેટલા આવશે? છેવટની બાકી માઇનસમાં આવશે. માઇનસ કેટલા આવશે? 1,500. પરંતુ આપણે છેવટની બાકી કેટલી રાખવાની છે? 40,000 કરતા વધારે. તો આપણે ત્યાર પછી જોઈએ 50,000 દુ કેટલા થાય? 1 લાખ. જો આપણે 1 લાખ રૂપિયાની લોન લેશું તો કેટલી બાકી રહે? તો આપણે ગણતરી મારી અહીં કાઉન્સમાં લખીશું 1 લાખ માઇનસ 51,500 કરી જોઈએ. 1 લાખ માઇનસ 51,500 તો 48,500 આવી જશે. $48,500. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણા બંને નિયમ જળવાય છે કે આપણને લોન લેવાની હતી શાનામાં? 50,000 ની ગુણકમાં. તો 50,000 ની ગુણકમાં આપણે 1 લાખ ની લોન લઈ શકીએ. તો આપણે 1 લાખ ની લોન નું ટ્રાય કર્યું કે 1 લાખ ની લોન લઈએ. ઓકે, તો 1 લાખ ની લોન લઈ જોઈ તો 1 લાખ ની લોન લઈએ તો એમાં આપણે છેવટની બાકી કેટલી રહેશે? તો 1 લાખ માઇનસ 51,500. તો આપણે છેવટની બાકી કેટલી રહેશે? 48,500. તો અહીં આપણે બીજી શરત બી અમલમાં આવે છે કે બીજી શરત કઈ હતી કે છેવટની બાકી, છેવટને રોકડ શિલ્લક 40,000 જાળવી રાખવા. તો આ 40,000 કરતા વધારે છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? તો જો 50,000 ની જો આપણે લોન લઈએ તો છેવટની બાકી કેટલી આવશે? માઇનસ 1,500. તે આપણી શરત મુજબ યોગ્ય નથી. તો બીજી આપણે 1 લાખ ની લોન લઈએ તો 1 લાખ ની લોન લઈએ તો 48,500 છેવટની બાકી દેખાશે. તો છેવટની બાકીની બીજી શરત મુજબ યોગ્ય રહેશે. બીજી શરત કઈ છે કે 40,000 થી વધુ રોકડ શિલ્લક રાખવું. તો 48,500 છે 40,000 કરતા વધારે છે. તો તે મુજબ અહીંયા આપણે 12% ની લોન ના મળશે. તેમાં આપણે કેટલા લખીશું? અહીંયા 1 લાખ રૂપિયા. અહીં લખીશું 50,000 ના ગુણકમાં 2. તો 50,000 ગુણ્યા 2. ઓકે, તો અહીંયા કેટલા વધશે? 48,500. તો જો જે ઓક્ટોબર માસની છેવટની બાકી હતી તે નવેમ્બર માસની શરૂની બાકી થશે. તો અહીં 48,500 લખી દઈએ આપણે. ચલો, તો હવે આપણે રોકડ આવકનો અંદાજ મેળવીએ નવેમ્બર માસ માટે. 48,500 પ્લસ 84,000 પ્લસ 3,04,000 4,36,500. 4,36,500 માઇનસ 5,12,500 કરીએ. અહીં માઇનસ 70,000 આવે છે. ચલો, અહીં પણ સેમ જેમ પહેલા આપણે લોન લીધેલી તે પ્રમાણે અહીં પણ એ જ પ્રકારની લોન લઈશું જે માઇનસમાં રકમ છે. તો જો 50,000 ના ગુણકમાં આપણે 1 લાખની લોન લેશું. 50,000 ગુણ્યા 2 1 લાખની લોન લેશું તો આપણી બાકી કેટલી છે? જો 76,000 માઇનસમાં છે. તો 1 લાખ માઇનસ 76,000 તો કરી જોઈએ 24,000
તો અહીંયા આપણી ત્યારે છેવટની બાકી કેટલી આવશે? 24,000. એ 24,000 રૂપિયા 40,000 કરતા વધુ છે કે ઓછા છે? તો ઓછા દેખાય છે. તો અહીં આપણે 1 લાખની લોન લેશું? નહીં, આપણે 1 લાખ કરતા વધારેની લોન લેશું. તો આપણે કેટલા રૂપિયાની લોન લેશું? 1,50,000. તો ત્યારે છેવટની બાકી આપણે કેટલી રહેશે? 1,50,000 માઇનસ 76,000, 74,000. જો અહીં છેવટની બાકી કઈ રીતે આવી જોજો વિદ્યાર્થી મિત્રો. 1,50,000 ની આપણે લોન લીધી અને અહીં એ માઇનસ બી કેટલા હતા? 76,000 માઇનસમાં. તો 1,50,000 માઇનસ 76,000 તો કેટલા આવશે? 74,000. તો અહીં આપણે નવેમ્બરની છેવટની બાકી કેટલી મળી? 74,000. જે નવેમ્બર માસની છેવટની બાકી છે તે ડિસેમ્બર માસની શરૂની બાકી હશે. તો અહીં આપણે 74,000 લખી દઈએ. ચાલો હવે આપણે ડિસેમ્બર માસના રોકડ આવકના અંદાજની ગણતરી કરીએ. 74,000 પ્લસ 90,000 પ્લસ 3,29,600 પ્લસ 25,000 પ્લસ 2,94,000 તો ટોટલ થશે 8,12,600 માઇનસ 4,51,900 કરીશું. તો આપણી છેવટની બાકી કેટલી આવશે? 3,60,700. તો ચલો આ 3,60,700 એ 40,000 કરતા વધારે જ છે. તો અહીંયા આપણે કોઈ લોન નહીં લઈશું અને છેવટની બાકી કેટલી આવશે? 3,60,700. તો મને આશા છે વિદ્યાર્થી મિત્રો કે તમને આ દાખલો સરળ રીતે સમજ પડી ગયો હશે. જો તો પણ તમને સમજ ના પડી તો કમેન્ટ જરૂર કરજો, તો મને ખ્યાલ આવે કે મારે કઈ રીતે સમજાવવું. થેન્ક યુ. અસ્તુ.